નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આંગણવાડી બહેનોને પગાર વધારાને લઈને અને ગુજરાતના હાઈકોર્ટના ચુકાદાને આધીન વર્ગ 3 અને વર્ગ 4 સમક્ષ ગણવાપાત્ર એક વધારાને મહત્વની એક અપડેટ સામે આવી છે। મિત્રો, વાત કરીએ આંગણવાડી કાર્યકરોની તો કે મંત્રીના નિવાસસ્થાનથી આંગણવાડી કાર્યકરો દ્વારા વિરોધ પણ નોંધવામાં આવી રહ્યો છે। અને મિત્રો, વિગતવાર જાણીએ તો કે 19 એપ્રિલના રોજ આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ મહિલા વિકાસ વિભાગના મંત્રી શ્રુતિ ચૌધરીના પીવાની આવાસ પર પ્રદર્શન કર્યું છે અને લઘુત્તમ વેતન 26,000 અને કાયમી કર્મચારીઓની માગણી કરી વિરોધ દરમિયાન આ માંગણીઓ કરવામાં આવી હતી। હવે મિત્રો, વાત કરીએ તો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કામદારોના ત્રીજા વર્ગના અને હેલ્પરોને ચોથા વર્ગના કર્મચારીઓ બનાવવા તેમજ ગ્રેચ્યુટીના લાભ આપવા બદલ કોર્ટના નિર્ણયોનો અમલ કરવામાં આવે। ત્યારબાદ હેલ્પર અને વર્કરની ભરતી વહેલી તકે કરવામાં આવે અને આ જ પ્રદર્શનને લઈને આંગણવાડી ફેડરેશન આઈએફના આ રાષ્ટ્રીય અધ્યક્ષ ઉષા સીઆઈટીયુ, રાજ્યના મહામંત્રી જય ભગવાન આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ યુનિયન અને હરિયાણા પ્રદેશ પ્રમુખ રૂપારાણા મહામંત્રી ઉર્મિલા રાવતે અગ્રણી રૂપે સંબોધિત કર્યા હતા। હવે જો મિત્રો આ તમામ આંગણવાડીનું નિરાકરણ નહીં આવે તો 20મી મેના રોજ આંગણવાડી અને હેલ્પરો હડતાલ પર ઉતરશે, ફરીથી હડતાલ પર ઉતરશે એવું કહેવામાં આવી રહ્યું છે। અને મિત્રો, જે આંગણવાડી બહેનો છે કે જે ઘણા જ લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે, તો મિત્રો આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો દ્વારા વિશાળ પ્રદર્શન ફરીથી કરવામાં આવી રહ્યું છે અને 20મી મે સુધીનો સરકારને સમય આપવામાં આવ્યો છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જો 20 મે સુધીમાં આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવવામાં આવે તો 20મી મેથી ઉચ્ચ કક્ષાએ આંદોલન કરવામાં આવશે અને જે આંગણવાડી બહેનોની માગણીઓ છે તેમાં પગાર ધોરણ 26,000 કરવું તેમજ વર્ગ 3 અને વર્ગ 4 સમક્ષ ગુજરાત હાઈકોર્ટને આધીન ગણવા તેવી આંગણવાડી બહેનોની માંગ કરવામાં આવી રહી છે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।